ગુજરાતના આસ્થાના પ્રતીક સમાન સોમનાથ મહાદેવ મંદિરના 1000 વર્ષ પૂર્ણ થવાના પાવન અવસર પર દેશભરમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો અને વિશેષ પૂજાઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે દમણના સોમનાથ વિસ્તારમાં આવેલ સોમનાથ મહાદેવ મંદિરમાં પણ ભવ્ય સંધ્યા આરતી અને પૂજાનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં ડાભેલ પંચાયત, ગિલવાડ પંચાયત, અટિયાવાડ પંચાયત તથા સોમનાથ પંચાયતના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓએ એકત્રિત થઈ મહાદેવની આરતી કરી હતી. કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત તરીકે સોમનાથ પંચાયતના સરપંચ વર્ષિકાબેન પટેલ, ડાભેલ પંચાયતના સરપંચ હેમાક્ષીબેન પટેલ, ગિલવાડ પંચાયતના સરપંચ હેતાક્ષીબેન પટેલ તેમજ અટિયાવાડ પંચાયતના સરપંચ સુનીતાબેન પટેલ હાજર રહ્યા હતા. તે ઉપરાંત દમણ જિલ્લા પંચાયતના સભ્યો ઈશ્વરભાઈ પટેલ, ધનસુખભાઈ પટેલ, તોરલબેન પટેલ તથા ગેલવાડ વિસ્તારના જિલ્લા પંચાયત સભ્ય પણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. મહાદેવની આરતી બાદ તમામ આગેવાનો દ્વારા જળાભિષેક કરવામાં આવ્યો હતો અને દમણ જિલ્લામાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ માટે પ્રાર્થના કરવામાં આવી હતી. ત્યારબાદ 108 દીવડાઓ પ્રગટાવી ભક્તિમય વાતાવરણ વચ્ચે ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તોમાં ભારે ઉત્સાહ અને આધ્યાત્મિક ભાવના જોવા મળી હતી. गणपति बाप्पा मोरया, ओम जमानाय स्वाहा मंगल मूर्ति मोरया, परिवार जमणवानु के ओम प्राणाय स्वाहा मसालाय स्वाहा ज्ञानाय स्वाहा ज्ञानाय मोरया. जी मोबाइल